નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે। આજનો જે વિષય છે સ્તન કેન્સર, જાગૃતિ જ જીવન। કારણ કે અત્યારે સ્તન કેન્સરના જે કેસો છે તે વધી રહ્યા છે। જે રીતે ગુજરાતમાં હૃદય રોગ વધી રહ્યા છે તેની સાથે સાથે હવે સ્તન કેન્સર પણ વધી રહ્યું છે અને એના વિશે જાગૃતિ હોવી દરેકની અંદર જરૂરી છે। જે રીતે વાત કરીએ તો છેલ્લા 5 વર્ષનો જે આંકડો સામે આવ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો કુલ 6,686 કેસ છે તે સામે આવ્યા છે અને દરરોજના સરેરાશ 4 દર્દીમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે। તો જે રીતે અત્યારે આ કેસ વધી રહ્યા છે, ખરેખર જે કેન્સરના વધતા જતા કેસ છે એ ચિંતાનો વિષય બની ગયા છે અને એના વિશે જાગૃતિ હોવી આપણા સૌની અંદર ખૂબ જ જરૂરી છે। ન માત્ર સ્ત્રીઓની અંદર પરંતુ પુરુષની અંદર પણ આ જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે, જેના કેસમાં સતત વધારો ગુજરાતની અંદર થઈ રહ્યો છે। જે પ્રમાણે મેં આંકડો જણાવ્યો, ખરેખર આ વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની અંદર બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે। તો એ જ વિશે અવેરનેસ હોવી આપણા બધાની અંદર જરૂરી છે ને એટલા જ માટે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર ચિરાગ શાહ, જેઓ સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ છે। આપનું સ્વાગત છે ચિરાગભાઈ। સાથે છે ડોક્ટર વીર શાહ, જેઓ કેન્સર સર્જન છે। આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જે રીતે વાત કરીએ ડોક્ટર ચિરાગ, અત્યારે સ્તન કેન્સરના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે। જે રીતે મેં આગળ જ ડિસ્ક્રિપ્શનમાં જણાવ્યું કે જે રીતે અત્યારે કેસમાં વધારો થઈ રહ્યો છે, છેલ્લા 5 વર્ષમાં 6,686 કેસ નોંધાઈ ચૂક્યા છે અમદાવાદની હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં। જે રીતે વાત કરીએ તો સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો કયા પ્રકારના હોય છે, ચેતવણીના એવા ચિહ્નો કયા છે જેને પગલે આપણને ખબર પડતી હોય કે આના લક્ષણો છે સ્તન કેન્સરના, અને ખાસ કરીને અવગણવા ન જોઈએ એ લક્ષણોને? કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે એના લક્ષણોને આપણે પારખી શકાય? આ વચ્ચે મને ફોન બે આવી ગયા, કટ કરવા પડે। એટલે કેન્સરનું કઈ રીતે વહેલા નિદાન થઈ શકે એ સવાલ છે? નહીં, કેન્સરના પ્રારંભિક જે લક્ષણો છે, લક્ષણો છે, હા હા, તો લક્ષણો વિશે જણાવશો અને ચેતવણીના ચિહ્નો કયા છે? જી રાઈટ। તો સૌથી અગત્યનું વસ્તુ જાણવાની એ છે કે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ મોટા ભાગે પેઇનલેસ હોય છે। એટલે જેના કારણે નિદાન થવામાં મોડું થાય છે એનું એક મુખ્ય કારણ આ છે કે પેઇનલેસ ગાંઠ હોય એટલે લોકો એને ઇગ્નોર કર્યા કરે, એમ થાય કે આ તો સામાન્ય ગાંઠ હશે, કઈ તકલીફ નથી, એટલે ગંભીર વસ્તુ તો ના જ હોઈ શકે। તો પેઇનલેસ ગાંઠ પણ નવી થાય, નાનામાં નાની પણ હોય તો પણ એકવાર એની તપાસ કરાવવી જરૂરી છે। પહેલા આપણે એમ માનતા હતા કે આ 40-50 વર્ષની ઉંમર પછી જ થાય, પણ હવે અનફોર્ચ્યુનેટલી નાની ઉંમરે પણ હવે જોવા મળે છે। હમણાં જ અમારે એક 25 વર્ષની બેનને નિદાન થયું। એટલે હવે નાની ઉંમરે પણ ગાંઠ હોય તો એકવાર ડોક્ટરને બતાવવું જોઈએ। મેમોગ્રામ નોર્મલ હોય તો પણ એની આગળ તપાસ જરૂરી છે। આ પેઇનલેસ ગાંઠ સિવાય જો નિપલની પોઝિશન, નિપલનો શેપ બદલાયો છે, એ અંદર ખેંચાઈ ગઈ છે, બ્રેસ્ટની સ્કિનનો ક્યાંક કલર બદલાયો છે કે એ ક્યાંક ખેંચાઈ ગઈ છે, લાલાશ આવી છે, નિપલમાંથી લોહી આવે છે કે બીજો કોઈ ડિસ્ચાર્જ આવે છે, આ કોઈ નવી વસ્તુ આવી થઈ રહી હોય તો એની તપાસ કરવી જોઈએ। કોઈકને બગલમાં ગાંઠ થઈ હોય તો એ પણ સ્તન કેન્સરની એક સાઇન હોઈ શકે છે। તો આવી કોઈ પણ વસ્તુઓ લાગે તો એની તપાસ કરવી જોઈએ। અને નાની ઉંમરથી એટલે 30 વર્ષની ઉંમરથી બહેનોએ એવી ટેવ પાડવી જોઈએ કે દર મહિને એકવાર જાતે સ્તનની તપાસ કરે, જેથી એમને ખ્યાલ આવે કે પોતાની નોર્મલ શું છે અને એમાં કોઈ ફેરફાર આવે તો એને તરત પકડી શકે। અને પછી 40 આસપાસથી દર વર્ષે એકવાર ડોક્ટર પાસે પણ ચેકઅપ કરાવે। આ વસ્તુઓ જરૂરી છે જેનાથી બહુ વહેલું નિદાન થઈ શકે છે। ચોક્કસથી। ડોક્ટર ચિરાગ શાહ, સાથે કઈ વાતો છે જેને અવગણવી ન જોઈએ? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે મહિલાઓ છે ને ક્યાંક ને ક્યાંક નાની નાની એવી ભૂલો કરતી હોય છે જેના કારણે આ જે કેન્સર છે એ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે। તો કઈ વાતો છે જેને અવગણવી ન જોઈએ? તો આવા જે આપણે આ સાયન્સ છે, કોઈ પણ વાત કરી એ કઈ લાગે તો એની રાહ ના જોવી,
અને ખાસ કરીને દુખાવો ન હોય તો પણ ગાંઠ કેન્સરની હોઈ શકે છે. દુખાવો હોય તો આપણે તરત દોડીએ જ છે, જી. પણ દુખાવો ન હોય અને ખાસ કરીને શું થતું હોય છે કે બહેનોને બધી ઘરની જવાબદારીઓ અને થોડી શરમ એ બંનેના લીધે પણ એ લોકો લેટ કર્યા કરે છે કે હમણાં છોકરાની એક્ઝામ છે, હમણાં ઘરમાં લગ્ન છે, હમણાં બીજું કોઈ બીમાર પડ્યું છે, તો એ થોડાક એમની તબિયત સુધરે પછી ડોક્ટર પાસે જઈએ. અને બીજું એક કોને કેવું, આ થોડીક શરમ આવે, તો એ બધું કારણોથી આ લેટ થતું હોય છે. એટલે એમણે ખાસ પોતે ઘરમાં કોઈને ના કહી શકતા હોય તો બેનપણીને કે કોઈ બીજા ઘરના લેડીઝને કે એવી રીતે કરીને પણ એકવાર ડોક્ટર પાસે જઈ આવવું જોઈએ. ચોક્કસથી આપણી સાથે ડોક્ટર વીર શાહ પણ જોડાયા છે. ડોક્ટર વીર, જે રીતે આપણે વાત કરી તો સ્તન કેન્સર વિશેની સામાન્ય ગેરમાન્યતાઓ હોય છે, તેવી કઈ ગેરમાન્યતાઓ છે જેને આપણે અવગણવી ન જોઈએ? ઓકે, તો જનરલી સૌથી પહેલી માન્યતા લોકોમાં એવી હોય છે કે સૌથી પહેલો ક્વેશ્ચન જનરલી એવો હોય છે કે મને કોઈ વ્યસન નથી. જનરલી લેડીઝને થતું હોય એટલે એમને કોઈ વ્યસન ના હોય, ના દારૂ પીતા હોય, ના સિગરેટ પીતા હોય, તો મને તો કેન્સર થઈ જ ના શકે એમ. એટલે એ જાણવાની વાત છે કે બ્રેસ્ટ કેન્સર મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ એડિક્શનના લીધે કે કોઈ વ્યસનના લીધે નથી થતું. બ્રેસ્ટ કેન્સરના જે કારણો છે એ થોડા અલગ રહેતા હોય છે, જેની અંદર જેનેટિક કોઝિસ હોય છે કે એન્વાયરમેન્ટલ કોઝિસ હોય છે કે ડાયટરી કોઝિસ હોય છે. એ રીતના જે કોઝિસ હોય છે એનો રોલ વધારે હોય છે, અને વ્યસનનો રોલ ધારો કે હોય છે તો બી ખૂબ ઓછો હોય છે. એટલે વ્યસન ના હોય તો બી કેન્સર ના હોઈ શકે એવું માનવાની જરૂર નથી. બીજી એ થોડી માન્યતા રહેતી હોય છે કે જનરલી કેવું હોય છે કે બ્રેસ્ટ કેન્સરનું જે રિઝલ્ટ હોય છે એ ખૂબ સારું હોય છે. બીજા કોઈ કેન્સર હોય, ઘણીવાર પેટના કેન્સર થયા હોય કે બીજા કોઈ કેન્સર થયા હોય કુટુંબની અંદર, તો એમના રિઝલ્ટ એટલા સારા નથી હોતા. અને માન્યતાઓમાં પેશન્ટને ઘણીવાર એવું થાય કે મારા રિલેટિવ હતા, એમને આ કેન્સર થયું હતું, એમને કીમો લીધી હતી કે ડોઝ લીધા હતા કે એમને આ શેક લીધા હતા, અને એમના પછી એમને સારું નહોતું રહ્યું. એ રીતનું પેશન્ટને થતું હોય છે. એના લીધે શું કરે કે એ લોકો એ થેરાપીને અવોઇડ કરે કે મારા રિલેટિવને થયું અને એમને લીધી. હવે એ રિલેટિવ જેમને થયું હોય એમને કદાચ છેલ્લા સ્ટેજનું કોઈ બીજા ભાગનું કેન્સર હોય અને એમને કીમોથેરાપી લીધી હોય, જેના લીધે એમને કદાચ એમ પણ એ રોગ મટી શકે એવો ના હોય અને બીજી તકલીફ થઈ હોય. હવે જાણે બ્રેસ્ટ કેન્સરની અંદર કીમોથેરાપી અને એના જે રિઝલ્ટ છે એ ખૂબ જ સરસ છે. એટલે એની અંદર ઘણીવાર પેશન્ટો એવું વિચારીને નથી લેતા હોતા. અને ત્રીજી માન્યતા એવી હોય છે ઘણા લોકોને કે જે માથાના વાળ છે, નો ડાઉટ બ્રેસ્ટ કેન્સરની જે થેરાપી ડોઝ લેતા હોય એનાથી વાળ ઉતરતા હોય છે, પણ એ 100% જનરલી પાછા આવી જતા હોય છે. એટલે એ એક એવી માન્યતા હોય કે મારા વાળ જતા રહેશે તો કદાચ પાછા નહીં આવે. અને આજે તો આપણે એવી બી ટેકનોલોજી છે જેનાથી એ વાળ કદાચ આપણે એ જે એર કુલિંગ કે કરીએ તો એ વાળ ના પણ જાય. અને સૌથી મોટી જે ગેરમાન્યતા છે એ છે કે આપણે અગર સ્તન બચાવીને ઓપરેશન કરીએ છીએ તો કદાચ કેન્સર પાછું આવવાનું જોખમ વધારે થશે, અને જો સ્તન આખે આખું નીકાળી દઈશું તો કદાચ કેન્સર પાછું નહીં આવે. એ સૌથી ખોટી માન્યતા છે, કેમ કે એવી ઘણી બધી સ્ટડીઝ છે જેમાં ક્લિયરલી એવું કન્ક્લુઝન આવે છે કે તમે સ્તન બચાવો કે સ્તન સંપૂર્ણપણે નીકાળી દો, જે ટ્રીટમેન્ટ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે જો તમે કરો તો પાછું આવવાનું જોખમ સરખું જ છે, જે બી ખૂબ ઓછું છે બેવમાં, પણ જે છે એ બેવમાં સરખું છે. એટલે આવી ઘણી માન્યતા હોય છે. એના સિવાય ઘણી માઇનર બીજી માન્યતાઓ હોઈ શકે કે હવે આમને થયું હતું તો મને થશે જ, બટ મેઇન આ માન્યતાઓ હોય છે. જી ડોક્ટર વીર, જે રીતે આપે જણાવ્યું કે આ જે કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર, એની અંદર અલગ અલગ સ્ટેજીસ હોય છે. તમે જે પ્રમાણે કીધું કે ભાઈ અન્ય કોઈને છે પરંતુ એમને જોઈને એ રીતના એ ટ્રીટમેન્ટ પ્રિફર કરતા હોય છે, પરંતુ સ્ટેજીસ અલગ અલગ હોય છે જેના લઈને ટ્રીટમેન્ટ પણ અલગ અલગ થતી હોય છે. જે રીતે વાત કરીએ તો આપે જે રીતે જણાવ્યું કે વ્યસન, દારૂના વ્યસનની કે પછી કોઈ પણ વ્યસન હોય, ખાસ કરીને મોટા ભાગે મેદસ્વીપણું અને દારૂના સેવનથી શું સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે? શું માનવું છે આપનું? એટલે વાત મારી માનવાની કરતા બી જે રિસર્ચ છે એ પ્રમાણે હા, દારૂ પીવાથી જોખમ વધે છે, મેદસ્વીપણ એટલે ઓબેસિટીથી બી જોખમ વધે છે. પણ એવું નથી કે જે સ્ત્રીઓ દારૂ નથી પીતી એમને ના જ થાય.
જે સ્ત્રીઓ ઓબેસ નથી એમને ના જ થાય. ઇનફેક્ટ મેજોરિટી ઓફ જે સ્ત્રીઓને થાય છે એમને ના દારૂનું વ્યસન હોય છે, જી ના મેદસ્વીપણા હોય છે. હા, મેદસ્વીપણું તો ચલો તો બી ગણી શકાય, પણ એની હવે પાછી ડેફિનેશન હોય કે ઓબેસ, વેરી ઓબેસ, એ પ્રમાણે કે વધારે કે ઓછું. પણ હા, અગર આપણે ખાલી એ બેની વાત કરીએ તો હા, એ બે વસ્તુથી જોખમ વધે છે ખરું. જી ડોક્ટર ચિરાગ, જે રીતે સ્તન કેન્સરના પ્રમાણ જે કેસના છે વધી રહ્યું છે, તો શું બદલાતી જીવનશૈલી, અત્યારની જે રિસન્ટલી જે લાઈફસ્ટાઈલ આપણે જીવી રહ્યા છે, સ્તન કેન્સરના વધતા કેસોનું મુખ્ય કારણ એ હોઈ શકે છે? મોટે ભાગે એ જ એનું મુખ્ય કારણ છે. કારણ કે જે ઘણા બધા અલગ અલગ સ્ટડીઝમાં જે જી રિસ્ક ફેક્ટર બ્રેસ્ટ કેન્સરના છે એમાંના મેજોરિટી લાઇફસ્ટાઇલ રિલેટેડ છે, જેમાંના અમુક બદલવા બહુ અઘરા છે, જ્યારે જી કે અમુક આપણા હાથમાં છે. તો જે અઘરા છે એવા છે કે આપણી જે હવે લગ્ન મોડા કરવા, પછી મોડા બાળકો કરવા, જી ઓછા બાળકો હોવા, બાળકોને સ્તનપાન ઓછો સમય કરાવવું, આ બધા પણ રિસ્ક ફેક્ટર છે. હવે મોડર્ન લાઈફસ્ટાઈલમાં આને આપણે સંપૂર્ણ પાછા ભૂતકાળની જેમ જવું શક્ય નથી કે 20 વર્ષની ઉંમર પહેલા પહેલું બાળક થઈ જાય વગેરે. જી પણ જે આપણા હાથમાં છે લાઈફસ્ટાઈલ, એમાં સ્મોકિંગ, આલ્કોહોલ, એ જી બંને રિસ્ક ફેક્ટર વધારે છે. ખાસ કરીને જો નાની ઉંમરે 30 થી ઓછી ઉંમરે ચાલુ કર્યું છે તો. જી બીજું એક બહુ મોટું ફેક્ટર છે ઓબેસિટી, એટલે કે સ્થૂળતા, વધારે વજન. એ આપણા હાથમાં છે ઘણા ખરા અંશે. પછી આવે મોડા સૂવું, બહુ મોડા સૂવું અને મોડા ઉઠવું. એ ઘણા બધાને સાંભળીને નવાઈ લાગશે, પણ આપણા શરીરમાં એક મેલેટોનિન નામનું હોર્મોન બને છે, જે મુખ્યત્વે રાતના 10 થી 2-3 વાગ્યા સુધી બને છે. અને એ ઘણા બધા કેન્સર સામે પ્રિવેન્ટિવ ફેક્ટર છે. એટલે જો એ આપણે મોડા ઊંઘીએ છીએ તો એ હોર્મોન આપણા શરીરમાં બહુ ઓછું બને છે, અને એનાથી પણ કેન્સર થવાની શક્યતા વધે છે. એટલે ઓકે એ ઉપરાંત છે ફિઝિકલ એક્ટિવિટી. એટલે જો જી શાળા કોલેજના સમયથી લઈને ફિઝિકલ એક્ટિવિટી જો ઓછી થઈ હોય તો એ પણ બ્રેસ્ટ કેન્સરનું એક રિસ્ક ફેક્ટર છે. હવે અનફોર્ચ્યુનેટલી ભણવાના પ્રેશરમાં ઘણા બધા બાળકો હવે બહાર રમવા જતા નથી, ઘણી બધી સ્કૂલોમાં પણ પ્લેગ્રાઉન્ડ જ હોતા નથી, એટલે જી બિલકુલ આઉટડોર સ્પોર્ટ પણ ઘણું ઘટી ગયું છે. તો જી આ બધા લાઈફસ્ટાઈલ રિલેટેડ ફેક્ટર્સ છે, આપણા હાથમાં છે, અને ઘણા ખરા અંશે આપણે એને કંટ્રોલ કરી શકીએ. જી જે રીતે આપણે જણાવ્યું કે નાનપણથી કસરતનો અભાવ હોય છે, ક્યાંક આપણે જે પ્રમાણે જણાવ્યું કે ખરેખર અત્યારે આપણે જોઈએ તો બાળકોની જે રીતે પરવરિશ થતી હોય છે, ખાસ કરીને અત્યારે સ્પોર્ટ્સ ના લેવલની આપણે વાત કરીએ તો મોટા ભાગે અત્યારે નાના બાળકો જોજો તમે ફોન સ્ક્રીનિંગ એટલે કે ફોનનો ઉપયોગ કરતા થયા છે, જેથી કરીને જે ફિઝિકલ એક્ટિવિટીઝ છે તે નથી થઈ શકતી હોતી. આ સાથે આપણે જે કારણો જણાવ્યા છે, સ્મોકિંગ, આલ્કોહોલ, ઓબિસિટી, મોડા સૂવું, મોડા ઉઠવું, આ બધા પણ એક રીઝન હોઈ શકે છે, જે રીતે આપણે જણાવ્યું છે. પરંતુ જે રીતે વાત કરી હવે કે સ્તન કેન્સર છે એનું વહેલું નિદાન શા માટે મહત્વનું છે, ડોક્ટર વીર? તો હા, હવે જેમ આપણે અને ઇનિશિયલી વાત કરી સ્ટેજની, કે સ્ટેજ 1, 2, 3, 4. હવે જ્યારે સ્ટેજ 1 ની અંદર કેન્સર પકડાય છે ત્યારે એ સ્ત્રીને અમારી લેંગ્વેજમાં જે વાત થાય એમાં આપણે 5 યર સર્વાઈવલ કહીએ, કે કેટલી સ્ત્રીઓ જેમને કેન્સર થયું અને જેમને સારવાર લીધી એ સારવાર પછી 5 વર્ષ સુધી જીવી, કે 5 વર્ષથી વધારે જીવ્યા. 5 વર્ષ પછી જનરલી એ લોકો 15, 20, 25 વર્ષે જીવે, જિંદગી ભરે કેન્સર પાછું ના આવે. પણ આ અમારી એક ડેફિનેશન હોય છે. હવે એના પ્રમાણે જો પહેલા સ્ટેજમાં એ પકડાયું હોય તો 95 થી 99% સ્ત્રીઓ 5 વર્ષ કરતા વધારે જીવે છે. એટલે ઓલમોસ્ટ તમે એવું ગણી શકો કે મેજોરિટીને ક્યોર થઈ જાય છે. હા, પાછું આવવાનું જોખમ એના પછી બી રહે છે, પણ એ બહુ જ ઓછું રહે છે. અને એમ તમે ગણો તો ઓવર અ લોંગ પીરિયડ પણ 80%, 85% સ્ત્રીઓને પાછું નથી આવતું. પણ આ જે વસ્તુ જયારે છેલ્લા સ્ટેજમાં પકડાય છે, ચોથા સ્ટેજમાં પકડાય છે, તો બ્રેસ્ટ કેન્સરમાં એ જે છે એ સર્વાઈવલ 5 યરનું જે છે એ 50%, 60% પર પહોંચી જાય છે. એટલે ખૂબ ઓછું થઈ જાય છે. એ પણ ખૂબ સારું કહેવાય ચોથા સ્ટેજના પેશન્ટ માટે. એટલે કેમ કે બ્રેસ્ટ કેન્સરની જે બાયોલોજી છે, જે એની
શરીર એ જે કેન્સર પોતે થોડું નબળું છે, એટલે એ એટલું બધું શરીરને શું કહેવાય કે એગ્રેસિવ નથી થતું. બીજા કેન્સર ઘણા વધારે એગ્રેસિવ હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં આપણે પકડીએ તો આપણે સંપૂર્ણપણે એને મટાડી શકીએ છીએ. એટલે એને શરૂઆતના સ્ટેજમાં પકડવું ખૂબ જરૂરી છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જ્યારે આપણે એને શરૂઆતના સ્ટેજમાં પકડીએ છીએ ત્યારે જે ટ્રીટમેન્ટ છે એ બી માઇલ્ડ થાય છે. જાણે અગર એકદમ શરૂઆતના સ્ટેજમાં આપણે એને પકડી લીધું તો સ્તન બચાવીને આપણે ઓપરેશન કરી શકીએ છીએ. પછી જનરલી આપણે બગલની જે સફાઈ છે એ નથી કરવી પડતી. બગલની સફાઈ જો ના કરવી પડે ઓપરેશનમાં, તો હાથનો જે ઓપરેશન પછી ઘણા લોકોએ જોયું હશે કે એક હાથ કરતા બીજો હાથ ખૂબ જાડો થઈ જાય છે. એ જાડું થવાની સંભાવના, એને લિમ્ફેડિમા કહેવાય, એ પણ ઓછું થઈ જાય છે. ત્રીજું, આપણે કિમોથેરાપી બી જે છે એ અગર એક સ્ટેજ કરતા ઓછા સ્ટેજમાં પકડાય છે તો કિમોથેરાપીની બી જરૂર નથી પડતી. એટલે ટ્રીટમેન્ટ બી માઇલ્ડ રહે છે અને જે સર્વાઈવલ છે, જે જીવન છે, એ બી લંબાય છે જો શરૂઆતના સ્ટેજમાં આપણે અગર બ્રેસ્ટ કેન્સરને પકડીએ છીએ તો. જી ચોક્કસથી. ડોક્ટર ચિરાગ, જે રીતે આપણે વાત કરી રહ્યા છે સ્તન કેન્સરની, પરંતુ હવે બચવા માટે પ્રાથમિક ઉપચાર શું છે? ડોક્ટર ચિરાગ, યસ. મારો અવાજ આવી રહ્યો છે ને? જી, મારો અવાજ આવી રહ્યો છે? જી. બોલ, મને સોરી, વચ્ચે ફોન હતો એટલે મારું. ઓકે. સ્તન કેન્સરથી બચવા માટે પ્રાથમિક ઉપચાર શું છે? કઈ રીતે બચી શકાય પ્રાથમિક તબક્કે? તો એટલે બચવા માટે એટલે થાય જ નહીં એના માટે, કે શરૂઆતની સારવારની વાત કરો છો આપ? શરૂઆતમાં જો આપણને ખબર પડી ગઈ કે આપણને ડિટેક્ટ થયું છે કે પેલો બ્રેસ્ટ કેન્સર છે, પરંતુ હવે Right. એનાથી બચવા માટે પ્રાથમિક ઉપચાર શું છે? કઈ રીતે આપણે પ્રાથમિક ઉપચાર કરી શકીએ છીએ? તો જો બહુ વહેલું સ્ટેજ હોય તો સીધું ઓપરેશનમાં જઈ શકાય છે. અને હવે જે નવી ટેકનોલોજી અને ઘણા બધા ટેસ્ટ છે એના આધારે આપણે એમાં જોઈ અને ઘણા પેશન્ટને માત્ર હોર્મોન થેરાપીથી પણ, એટલે પહેલા ઓપરેશન અને પછી માત્ર હોર્મોન થેરાપીની ટ્રીટમેન્ટથી પણ સારવાર કરી શકાય છે. જો સ્ટેજ થોડું વધે છે તો હોર્મોન થેરાપી ઉપરાંત પછી કિમોથેરાપીનો પણ રોલ આવે છે. અને જો એનાથી પણ આગળ, એટલે ત્રીજું સ્ટેજ જાય છે, તો પછી પહેલા કિમોથેરાપી અને પછી ઓપરેશન અને પછી આગળની ટ્રીટમેન્ટ. હવે જે અમુક અઘરા કેન્સર હતા, જેમ કે ટ્રિપલ નેગેટિવ અથવા HER2 પોઝિટિવ, આ બધા પહેલા બહુ ડિફિકલ્ટ કેન્સરમાં ગણાતા. તો એમાં હવે ટાર્ગેટેડ થેરાપીનો અને ઇમ્યુનોથેરાપીનો સારો રોલ છે, જેનાથી રિઝલ્ટને સુધારી શકાય છે. એટલે આંકડાની દ્રષ્ટિએ કહું તો પહેલા અને બીજા સ્ટેજમાં ઓલમોસ્ટ 90%, એટલે 100માંથી 90 વ્યક્તિને આપણે ક્યોર કરી શકીએ છીએ. અને ત્રીજા સ્ટેજમાં 100માંથી લગભગ 70 વ્યક્તિને આપણે ક્યોર કરી શકીએ છીએ. જી બિલકુલથી. ડોક્ટર ચિરાગ, જે રીતે વાત કરીએ કે સ્ત્રી અને પુરુષોમાં બંનેમાં આ રોગ છે તે જોવા મળી શકે છે, તો ખાસ કરીને અહીંયા એ ક્લેરિફિકેશન જોઈએ છે કે શું પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે છે? કારણ કે સામાન્ય તેને સ્ત્રીઓનો રોગ માનવામાં આવતો હોય છે. આ બહુ સાચી વાત છે, પણ એ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પુરુષોને પણ થઈ શકે. એમનો જે સંખ્યા ઘણી ઓછી છે, પણ યસ થઈ શકે છે. એટલે પુરુષને પણ જો છાતીના એરિયામાં ગાંઠ દેખાય તો એમણે પણ તપાસ કરાવવી જોઈએ. અને સેમ રીતે એમને પણ ઓપરેશન, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, હોર્મોન થેરાપી વગેરેનો રોલ એમનામાં પણ રહેલો છે. અને એમનામાં પણ ખૂબ સારા રિઝલ્ટ પોસિબલ છે. પણ યસ, જલ્દી નિદાન થવું જોઈએ. ચોક્કસથી. ડોક્ટર વીર, સ્તન કેન્સરનું જોખમ ઘટાડવા માટે કયા નિવારક પગલાં લેવા જોઈએ? એટલે જેમ સાહેબે કીધું કે અત્યારે જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ જ મેઇન રીઝન છે કે આપણે આટલા બધા સ્તન કેન્સરના કેસીસ જોઈ રહ્યા છે. અને એ લાઈફસ્ટાઈલ જ એવી વસ્તુ છે જે કદાચ આપણા કંટ્રોલમાં છે. હવે એમાં શરૂઆતથી ચાલુ કરીએ તો સારો ખોરાક ખાઓ, પ્રોસેસ્ડ ફૂડ્સ ને જે છે, જેમાં આર્ટિફિશિયલ શુગર્સ હોય એ ના ખાવી, સમયસર સૂઈ જવું, પૂરતી ઊંઘ લેવી, કોઈ વ્યસન ના કરવું, જેટલી બને એટલી એક્ટિવિટી કરવી, જેટલું બને એટલું આપણે ચાલીને જઈએ નજીકમાં, થોડા દાદરા લઈએ, બરાબર. આ રીતના જે
સ્મોલ ચેન્જીસ જે છે જે આપણા હાથમાં છે આપણી લાઈફસ્ટાઈલમાં, મેઇનલી એક્સરસાઇઝ, ડાયટ અને સ્ટ્રેસ રિલેટેડ. સ્ટ્રેસ આપણે ઓછો કરી શકીએ. આ જે વસ્તુ છે જેના લીધે એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો બોડી જે છે એ બોડી બી એક મશીન છે. એને એક સારું એન્વાયરમેન્ટ મળશે, એને સારું ખોરાક મળશે, એને સારો રેસ્ટ મળશે, એને સારું શું કહેવાય કે ઓઇલિંગ મળશે. આપણે જે એક્સરસાઇઝ છે ઓઇલિંગ છે. બંધ રાખવું અને સુઈ જવું બરાબર એ રેસ્ટ છે. અને બરાબર એને જો ખોરાક મળશે તો એનું જે સેલ્સ છે એ નોર્મલી બધા કામ કરશે. આ બધામાં આપણે જો એને ડિસ્ટર્બ કરીએ, બરાબર ખોરાક ના લઈએ કે એક્સરસાઇઝ ના કરીએ કે ઊંઘ ના લઈએ કે સ્ટ્રેસ લઈએ કે બીજા કોઈ બી વસ્તુ કરીએ જે આપણા કંટ્રોલમાં છે કે નથી, તો એનું જે છે ફંક્શનિંગ ખરાબ થશે. એટલે એ સેલ જે છે એ બરાબર રીતે ડિવાઈડ નહીં થાય, એમાંથી એના થોડા શું કહેવાય કે પ્રોબ્લેમ્સ ચાલુ થશે ને ઇવેન્ચ્યુઅલી એમાંથી ધીમે કરતા વર્ષો જતા કદાચ કેન્સરનો જોખમ થશે. ચોક્કસથી. એકદમ શોર્ટમાં જવાબ આપજો. અત્યારે જે આ મંથ ચાલી રહ્યો છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ, તો તેને લઈને જે લોકો છે તેમને શું મેસેજ આપવા માંગુ છો? ટૂંકમાં જવાબ આપજો. સો અવેરનેસમાં બે વસ્તુ હું કહીશ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક એ છે કે આ રોગથી ગભરાવા જેવું નથી. કદાચ કોઈ તકલીફ છે, કેમ કે આ સ્ત્રીને પોતાને જ ખબર હોય છે, બીજા કોઈ આજુબાજુ દેખાતું નથી, ખબર નથી હોતી, તો સ્ત્રીએ શરૂઆતમાં જ એ વસ્તુનું ક્યાંક હેલ્પ લેવા માટે કે ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અને બીજું એ મગજમાંથી નીકાળી દેવું જોઈએ કે આ સ્તન આખું નીકાળી દઈશું તો આપણને આનાથી વધારે સારું સર્વાઈવલ મળશે કે જોખમ ઘટશે. એ સ્તન જે છે એ સ્ત્રીમાં ખાલી સર્વાઈવલ માટે નથી, એના સન્માન માટે છે. એટલે કોઈ બી ઓપરેશન છે જ્યાં સ્તન બચી શકે તો એ બચાવીને જ કરવું જોઈએ. ચોક્કસથી. ડોક્ટર ચિરાગ, આપને પણ સેમ ક્વેશ્ચન પાસ કરું છું. શું મેસેજ આપવા માંગો છો? વહેલા સુઈ વહેલા ઉઠવું, ફિઝિકલ એક્ટિવિટી, બાળકોને ખાસ રમવા મોકલો અને એડલ્ટ્સ પણ આઉટડોર એક્ટિવિટીની ટેવ પાડે અને હળવો ખોરાક લેવાની ટેવ પાડે. જી, ડોક્ટર ચિરાગ અને ડોક્ટર વીર, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે આવું કંઈ પણ લક્ષણ જણાય બ્રેસ્ટ કેન્સરને લઈને તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કારણ કે જે રીતે આપણે કહેવાય ને કે આ શોની અંદર ચર્ચા કરી છે ને, ખરેખર આ એક ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે જે વાતને આપણે ગંભીરતાથી નથી લેતા, આગળ જઈને એ ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. તો આવી વાતોને મહિલા હોય કે પુરુષ હોય, આપણે બિલકુલ ગભરાવાની જરૂર નથી. જે પ્રમાણે ડૉક્ટર સાહેબે જણાવ્યું છે, ગભરાયા વગર આપણે આનું તાત્કાલિક યોગ્ય નિદાન મેળવવું એટલું જરૂરી બની ગયું છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.